હેલો, એકવાર ખાલી કન્ફર્મ કરજો મારો અવાજ આવે છે કે નહીં, ઇફ આઈ એમ ઓડિબલ. ને સ્ક્રીન બરાબર દેખાય છે, પ્રોપર ન્યુમેરિકલ્સ? ઓકે, આ ફ્રીક્વન્સી વાળા ન્યુમેરિકલ્સ આવી ગયા છે. લેટ મી સી. ઓકે, યસ, બરાબર છે. યસ 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 યસ, વેરી ગુડ. ઓકે, તો ફટાફટ આપણે ન્યુમેરિકલ્સ ઉપર જતા રહીએ એ પહેલાં હું એક એપ છે એ ચાલુ કરતો હું મારી, જેની અંદરથી યસ, જો મારે કંઈ માર્કિંગ કરવું હોય તો એ મને કામ લાગે એટલા માટે આ એપ છે. Yes, I can zoom in. I can mark as well. ઓકે, તો શરૂ કરીએ. યસ 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 યસ, ઓલ સેટ સર. ઓકે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચલો ફટાફટ શરૂ કરીએ. પેલો એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે. પેલો એક્ઝામ્પલ એવું કહે છે કે 25 આઉટસાઇડ ડાયામીટર્સ આપેલા છે પિસ્ટનના, બરાબર. પિસ્ટનના 25 આઉટસાઇડ ડાયામીટર્સ આપેલા છે. એનું એક ટેબલ આપણને બનાવેલું છે અને આ ડેટાની ઉપરથી આપણે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ બનાવવાનું છે, બરાબર. અને એને બધા ડાયમેન્શન છે એ એમએમમાં આપેલા છે. તો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ માટે આપણે શું કરવું પડે? પહેલા આપણે મેક્સિમમ રીડિંગ અને મિનિમમ રીડિંગ છે એ બંને આઈડેન્ટિફાય કરવા પડે. મેક્સિમમ રીડિંગ અને મિનિમમ રીડિંગ. તો અહીંયા આપણે ઓબ્ઝર્વેશન કરશું અને ઓબ્ઝર્વેશન કરતા મને અહીંયા 39, 30, 33, 31, ઓકે, 30થી નીચે, 30થી નીચે, 30થી નીચે ક્યાંય નથી, બરાબર. તો 30થી નીચે ક્યાંય નથી એટલે આપણે આને એક માર્ક કરશું 45.30. અને બીજું 40 વાળું એકે રીડિંગમાં નથી દેખાતું એટલે મને લાગે છે 39 છે એ મેક્સિમમ છે. તો 39 વાળું છે એ બીજું આપણે માર્ક કરશું, બરાબર. જે લોકો પેન પેપર લઈને ન જોઈન થયા હોય એ પેન પેપર લઈને જોઈન થાય. બાકી યુટ્યુબ સેશન છે આ રેકોર્ડેડ જ રહેશે એટલે તમે લોકો ફરીથી જોઈ શકો છો. ઓકે, તો રેન્જ આપણે કઈ રીતે આની ડિસાઇડ કરશું? રેન્જ એટલે શું થશે તો કોઈ મેક્સિમમ રીડિંગમાંથી મિનિમમ રીડિંગ છે એ બાદ કરવાનો એટલે આપણને રેન્જ મળી જાય, બરાબર. તો 45.39 અહીંયા મેક્સિમમ રીડિંગ દેખાય છે એટલે 45.30 મિનિમમ દેખાય છે. તો 45.39 માઇનસ 45.30 એટલે આપણને અહીંયા મળે છે 0.09 mm, બરાબર. તો 0.09 mm ની રેન્જ અહીંયા આપણને મળી છે. હવે એને આપણે અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ કરીએ, બરાબર. તો 0.09 એટલે 10 ગણો ને, બરાબર. તો 5 ક્લાસમાં ડિવાઈડ કરવા હોય તો બબે ની રેન્જ લેતા જઈએ, બરાબર. તો બબે ની રેન્જ એટલે 30 અને 31, 32 અને 33 એ રીતે, બરાબર. તો 5 ક્લાસ એ આપણને ઇઝીલી મળી જશે. ઓકે, તો અહીંયા 5 ક્લાસ છે એ મેં બનાવેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા તમને 45.30 અને 31 વાળું એક દેખાય છે. એવી રીતના 45.32 અને 33 વાળું, 45.34 થી 45.35 વાળું, 45.36 થી 45.37 અને 45.38 થી 39. આ આપણી ક્લાસ મેં ડિવાઈડ કરી દીધા. ઓકે, હવે ક્લાસ માટે આપણને એક અગત્યની ટર્મ ખબર છે જે આપણે આગળ જોઈતી, ક્લાસ બાઉન્ડ્રી. ક્લાસ બાઉન્ડ્રી કઈ રીતે ડિફાઇન થશે તો કે ભાઈ પહેલા વહેલા આપણે લોઅર ક્લાસ બાઉન્ડ્રી, લોઅર ક્લાસ લિમિટ ઓફ ધી નેક્સ્ટ ક્લાસ એટલે કે 45.32 અને
અપર ક્લાસ બાઉન્ડ્રી ઓફ ધી એક્ઝિસ્ટિંગ ક્લાસ એટલે 45.31. આ બંનેનો તફાવત લેવાનો છે, બરાબર. તો 45.32 માઇનસ 45.31 એટલે અહીંયા આવશે 0.01, બરાબર. લેટ મી શેર માય સ્ક્રીન, તો હું કેલ્ક્યુલેટર એ ખોલી શકું. એક જ મિનિટ, હું મારી આખી સ્ક્રીન જ શેર કરી દઉં એટલે જે કંઈ પણ અહીંયા હું કરું છું એ તમને દેખાય. યસ યસ. તો અહીંયા જે 0.01 આવ્યો એને આ ડિફરન્સને આપણે બાદ કરવાનો છે, સોરી, આ ડિફરન્સને આપણે બાદ કરવાનો છે અને એની માટે આપણે શું કરશું, એને ડિવાઈડ, આ ડિફરન્સમાંથી ડિફરન્સને આપણે 2 થી ભાગવાનો છે એટલે આપણને મળશે 0.05, બરાબર. કેલ્ક્યુલેશન સિમ્પલ કેવી થશે, કેલ્ક્યુલેટર, ઓકે, કેલ્ક્યુલેશન સિમ્પલ કેવી થશે તો કે 45.32 માઇનસ 45.31 ઇઝ ઇક્વલ ટુ 0.01 that divides by 2 એટલે 0.005. હવે આ 0.005 છે એને બધી લોઅર ક્લાસ લિમિટમાંથી આપણે બાદ કરવાની છે અને અપર ક્લાસ લિમિટમાં એને ઉમેરવાની છે, બરાબર. તો પહેલું રીડિંગ આપણે જોઈએ 45.30, એમાંથી આપણે બાદ કરીએ, આ લોઅર ક્લાસ છે એટલે એમાંથી આપણે બાદ કરીએ 0.005 that gives 45.295, બરાબર. તો એ લોઅર ક્લાસ બાઉન્ડ્રી થઈ. એ જ રીતે અપર ક્લાસ બાઉન્ડ્રીમાં આ વસ્તુ છે એ આપણે એડ કરવાની છે 45.31 વત્તા 0.05, બરાબર. તો અહીંયા આપણને આ રાઉન્ડ ઓફ અમાઉન્ટ થઈ ગઈ છે, સોરી, 45.31 વત્તા 0.005 એટલે 45.315, બરાબર. તો આ બંને વસ્તુઓ છે એ તમને મળી જશે, લોઅર ક્લાસ બાઉન્ડ્રી અને અપર ક્લાસ બાઉન્ડ્રી, બરાબર. એ બંને છે એ તમને મળી જશે. અહીંયા બધા જ રીડિંગ માટે છે એ લોઅર ક્લાસ બાઉન્ડ્રી અને અપર ક્લાસ બાઉન્ડ્રી છે એ ગોતી લીધી છે. જે કોઈ પણ લિમિટ તમને અહીંયા મળે છે એ અપર ક્લાસ લિમિટ જેટલી પણ છે એ બધામાં તમારે સરવાળો કરવાનો છે અને લોઅર ક્લાસ બાઉન્ડ્રી જેટલી છે, બરાબર, એ લોઅર ક્લાસ બાઉન્ડ્રીમાં તમારે બાદબાકી કરવાની છે, બરાબર. તો બ્લુથી દેખાડેલી છે એ બધી લોઅર ક્લાસ લિમિટ છે. એ લોઅર ક્લાસ લિમિટમાંથી તમારે આ વેલ્યુ જે છે, જે વેલ્યુ આપણને અહીંયા મળે છે 0.05ની, બરાબર, એ વેલ્યુ છે એને એમાંથી બાદ કરવાની છે એટલે તમને અહીંયા લોઅર ક્લાસ બાઉન્ડ્રી મળશે, બરાબર. એ જ રીતે તમારે જ્યારે અપર ક્લાસ બાઉન્ડ્રી લેવી હોય, બરાબર, ત્યારે અપર ક્લાસ બાઉન્ડ્રીમાં તમારે અપર ક્લાસ લિમિટમાં 0.05 છે એ 0.05 છે એ એડ કરી દેવાનું. ઓકે, હવે આવીએ ક્લાસ મિડ પોઈન્ટ ઉપર. તો ક્લાસ મિડ પોઈન્ટ છે એ કઈ રીતે ગોતવાનો, તો ક્લાસ મિડ પોઈન્ટનું એક સૂત્ર હતું કે આનો વચ્ચેનો ભાગ છે એ આપણે ગોતવાનો છે. એટલે આપણે શું કરશું કે અપર ક્લાસ બાઉન્ડ્રી અને લોઅર ક્લાસ બાઉન્ડ્રીનો સરવાળો કરી એને ડિવાઈડ બાય 2 કરી દેવાનું, બરાબર. તો હું પહેલા ક્લાસ માટે અહીંયા વાત કરીશ, કયા ક્લાસ માટે આપણે વાત કરીએ છીએ, તો આપણે આ ક્લાસ માટે વાત કરીએ છીએ. આ ક્લાસ માટે આપણે વાત કરીએ તો 45.295 એની લોઅર ક્લાસ બાઉન્ડ્રી છે અને 45.315 અપર ક્લાસ બાઉન્ડ્રી છે. તો અહીંયા કેલ્ક્યુલેશન કઈ રીતે બેસે છે, યસ, 45.295 વત્તા 45.315 ડિવાઈડ બાય 2, તો એ આપણને આપશે 45.305, બરાબર. તો એ ક્લાસ મિડ પોઈન્ટ થયો. હવે દરેક ક્લાસ માટે ફ્રીક્વન્સી છે એ લખતી જવાની, બરાબર. તો ફ્રીક્વન્સી ક્યાંથી મળશે, તો કે 30 થી 31 વચ્ચે કેટલા રીડિંગ આવ્યા હતા એ જોવાનું. 30 અને 31 દેખાડતા હોય એવા રીડિંગ, બરાબર. તો 30 અને 31 દેખાડતા હોય એવા રીડિંગ છે એ અહીંયાથી આપણે ગોતતા જવાના છે, બરાબર. તો અહીંયા મને પહેલું રીડિંગ અહીંયા દેખાય છે 45.30. હવે અને એક અહીંયા રીડિંગ દેખાય છે 45.31. એની સિવાય મને 45.30 કે 31 ક્યાંય દેખાતા નથી, બરાબર. તો અહીંયા ફ્રીક્વન્સી કેટલી થઈ, 2ની. તો એ 2 છે અહીંયા લખેલા છે, બરાબર, 2ની ફ્રીક્વન્સી. એવી રીતના 32 અને 33 વચ્ચે મને કેટલા રીડિંગ દેખાય છે, તો 32 અને 33 આવતા હોય અને અલગ, ઓકે, અને અલગ આપણે લાઈન ડ્રો કરીએ, યસ, 45.33 અહીંયા આવશે 45.32, એવી જ રીતના અહીંયા આવશે 45.32. તો 32 અને 33 વાળા રીડિંગ છે એ આપણે જોતા જવાના છે. 45.33 પછી બીજા કોઈ 32 33 આવી રહ્યું, 45.33 પછી 32 33 કોઈ નહીં,
બરાબર. તો ટોટલ મારી પાસે 5 રીડિંગ થયા, બરાબર. તો એ 5ની ફ્રીક્વન્સી જે અહીંયા લખી દેવાની. આ જ રીતે તમે દરેક ફ્રીક્વન્સી જે લખતા જશો એટલે તમને અહીંયા એક ટેબલ મળે છે, બરાબર. આટલું ટેબલ જે તમારું તૈયાર થઈ ગયું છે હવે, બરાબર. આટલું ટેબલ છે એ તમારું તૈયાર થઈ જશે. આ જ વસ્તુ જે તમારે શું કહેવાય કે ઘરે બેસીને પ્રેક્ટિસ કરવાની છે અને આ આખું ટેબલ છે એ બનાવવાનું છે, બરાબર. તો વિડીયો પોઝ કરી અને તમે આ ટેબલ છે એને તમારી રીતે બનાવો તો તમારે વધારે પ્રેક્ટિસ થશે. એટલે અહીંયા હું તમને સમજાવી દઉં છું કે કઈ પ્રોસિજર લેવાની છે. એ પ્રોસિજર તમારે છે એ સિમ્પલી ફોલો કરતી જવાની છે. જ્યાં સુધી તમે ખુદ ફોલો નહીં કરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે. ઓકે. અને ટોટલ ફ્રીક્વન્સી કેટલી આવશે? તો ટોટલ ફ્રીક્વન્સી એટલે દરેક ફ્રીક્વન્સીનો સરવાળો, બરાબર. તો આપણને 25 રીડિંગ આપ્યા હતા તો ટોટલ ફ્રીક્વન્સી 25 જ થશે. પણ તાળો મેળવવા માટે કે વચ્ચે કોઈ રીડિંગ છે એ આપણે છૂટી નથી ગયા, એટલા માટે અહીંયા તમે જેટલી પણ ફ્રીક્વન્સી મેળવો એ બધી ફ્રીક્વન્સીનો તમારે સરવાળો કરી દેવાનો. તો 5 ને 2 7 ને 7 14 ને 8 22 ને 3 25. ઓકે, 25 આવી ગયા આપણી પાસે. 25 ઓબ્ઝર્વેશન હતા, બધાને ક્લાસમાં ડિવાઈડ કરી દીધા. તો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ છે એ આપણું તૈયાર છે, બરાબર. તો એક્ઝામ્પલ 1 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, ઇઝ ધેર એની ડાઉટ? નહીં ને? ઇઝી હતું ફ્રીક્વન્સી વાળું ડિસ્ટ્રીબ્યુશન ટેબલ? આગળ વધીએ. આઈ થિંક સ્પીડ ઇનફ આવે છે, મારા ખ્યાલથી કોઈ પ્રોબ્લેમ ન હોવી જોઈએ. ઓકે, લેટ્સ સી અનધર એક્ઝામ્પલ. અહીંયા આપણને મીન ગોતવાનું કીધું છે. કાલે જ આપણે એ કોન્સેપ્ટ છે એ સ્ટડી કર્યો હતો, જેની અંદર આપણે મીન ગોતવા માટે સૂત્ર કીધું હતું, મીન અથવા એવરેજ, બરાબર. તો ગણિતીય રીતે આપણે જે એવરેજ કાઢીએ છીએ એ જ મીન વેલ્યુ છે, બરાબર. જ્યારે તમને ઓબ્ઝર્વેશન્સ આપેલા હોય, બરાબર, એટલે કે અવલોકનો આપેલા હોય, ત્યારે અવલોકનોને શું કહેવાય કે અવલોકનો ઉપરથી તમારે જ્યારે એવરેજ કાઢવી હોય, બરાબર, ત્યારે છે એ એક અલગ સૂત્ર વપરાશે. જ્યારે ક્લાસ આપેલા હોય ત્યારે અલગ સૂત્ર વપરાશે, જ્યારે ઇન્ટરવલ્સ આપેલા હોય ત્યારે અલગ વપરાશે. તો એ રીતે છે એ તમે જોતા જાજો, બરાબર. મીન ગોતવાના ઘણા બધા રસ્તાઓ હોય, ડિપેન્ડ્સ ઓન ડેટા. ડેટા કેવો આપેલો છે એની ઉપરથી તમે મીન છે એ અલગ અલગ રીતે ગોતી શકો. તો ઇન્ફોર્મેશન છે જે ડેટા આપણી પાસે આવે છે એને આપણે થોડું ઘણું મેનિપ્યુલેટ કરવાનું હોય છે, કંઈ નથી હોતું. ઓકે, તો અહીંયા આપણને ટોટલી આપણે છે એ મીન છે એ ગોતવાનો છે, બરાબર. તો મીન વેલ્યુ છે એ ગોતવાની છે. મીન વેલ્યુનું સૂત્ર શું છે? તો કે મીન એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ જેટલા પણ અવલોકનો છે એનો સરવાળો ડિવાઈડ બાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, કેટલા અવલોકનો છે એ. તો અહીંયા અવલોકનો કેટલા આપેલા છે? 1 2 3 4 5 અને 6, બરાબર. 6 અવલોકનો આપેલા છે. તો n ઇઝ ઇક્વલ ટુ 6 થશે, બરાબર. n ઇઝ ઇક્વલ ટુ 6 થશે. હવે આપણે શું કરવાનું છે? આ બધાનો ખાલી સરવાળો કરી દેવાનો છે. તો દરેકનો આપણે અહીંયા સરવાળો કરતા જઈએ. 5.75 વત્તા 5.77 વત્તા 5.68 વત્તા 5.70 વત્તા 5.75 પાછું વત્તા 5.74, બરાબર. ધેટ gives 34.39 and divide by 6, બરાબર. 6 અવલોકનો છે તો એની સાથે ડિવાઈડ કરીએ તો અહીંયા જવાબ આવશે 5.7316 અથવા 7317, બરાબર, ઓલમોસ્ટ. તો એ આપણો જવાબ છે. અહીંયા તમે જોઈ શકો છો, મેં લખ્યો જ છે જવાબ. સો ધીસ ઇઝ ધી આન્સર. ઇઝી. આમાં તો કંઈ નથી. એવરેજ તમારે જે કાઢતા હોઈએ છીએ આપણે વારંવાર જે એવરેજ કાઢતા હોઈએ છીએ, તો એ એવરેજ જ છે એ આપેલી છે ને, એ એવરેજ જ તમારે કાઢવાની છે. તો જેટલા પણ ઓબ્ઝર્વેશન્સ તમને આપેલા છે, એનાથી આપણે આને શું કહેવાય કે નંબર ઓફ ઓબ્ઝર્વેશનને ડિવાઈડ કરી દેવાનું છે. આ સિમ્પલ સૂત્ર છે. જ્યારે પણ તમને ઓબ્ઝર્વેશન્સ આપેલા હોય, બરાબર, તો યાદ રાખજો, જ્યારે તમને રીડિંગ્સ આપેલા હોય, અવલોકનો આપેલા હોય, ત્યારે આ વસ્તુ કરવાની છે કે એની એવરેજ કાઢવાની છે. તો સરવાળો કરી અને ડિવાઈડ બાય 6 કરજો, ધેટ્સ ઇટ, બરાબર. હવે આવીએ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર, જ્યાં આપણને ફ્રીક્વન્સી આપેલી હોય, મીન્સ કે રીડિંગ આપ્યું છે અને એની સાથે સાથે ફ્રીક્વન્સી આપી છે.
તો આ ડેટા છે એ સમજવો છે એ તમારા માટે પહેલા જરૂરી છે મીન કાઢતા પહેલા. હવે થાય છે શું કે અહીંયા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ તમને આપેલા છે, કેટલા ઓબ્ઝર્વેશન્સ આપેલા છે, કઈ રીતે ગણાય, તો અહીંયા 5 છે, અહીંયા 9 છે, અહીંયા 8 છે, બરાબર. તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ કેટલા છે, તો આ બધાનો સરવાળો કરી દો. 3 ને 2 5 ને 4 9 ને 5 14 ને 7 21 ને 7 28 28 ને 8 36 9 45 ને 5 50, બરાબર. તો ટોટલ 50 ઓબ્ઝર્વેશન્સ આપેલા છે, બરાબર. એને ફ્રીક્વન્સી ટેબલ છે એ લોકોએ બનાવેલું છે કે આ રીડિંગ છે એ 5 વખત આવે છે, તો x ઇઝ ઇક્વલ ટુ 7 છે એ 5 વખત આવે છે, બરાબર. અહીંયા કહેવાનો અર્થ એ છે, ડેટા જે આપ્યો છે એનો અર્થ તમે સમજો, તો x ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 7 છે એ 5 વખત બને છે. એવી જ રીતના x ઇઝ ઇક્વલ ટુ 8 છે એ 9 વખત આવે છે, બરાબર. એવી જ રીતના x ઇઝ ઇક્વલ ટુ 9 છે એ 8 વખત આવે છે, અને x ઇઝ ઇક્વલ ટુ 10 છે એ 7 વખત આવે છે. એવી રીતના 11 નું રીડિંગ 7 વખત આવે, 12 નું રીડિંગ 5 વખત આવે. તો આ ડેટા છે એ આપણને આપેલો છે. હવે આ ડેટાની ઉપરથી આપણે મીન વેલ્યુ ગોતવાની છે. તો મીન વેલ્યુ કઈ રીતે મળશે, તો પહેલા તો આપણે ડેટાને બરાબર સમજવો પડશે ને ડેટા ઉપરથી આપણે કેટલીક વસ્તુઓ જે કાઢવી પડશે. અને પહેલી વહેલી વસ્તુ જે આપણે આ ડેટા ઉપરથી કાઢશું એ છે એફએક્સ. એફએક્સ એટલે કે ફ્રીક્વન્સી ઇન્ટુ ઓબ્ઝર્વેશન, બરાબર. જ્યારે તમને ઓબ્ઝર્વેશન એક્સ આપેલા હોય અને એફ આપેલું હોય ત્યારે એ બંનેનો આપણે શું કરી દેવાનો છે, ગુણાકાર કરી દેવાનો છે. તો આ જ ટેબલની નીચે આપણે એક નવી રો છે એ એડ કરી દઈએ અને આપણે સિમ્પલી આ બંનેનો ગુણાકાર કરતો જવાનો, બરાબર. તો 7 ઇન્ટુ 5 એટલે 35, 8 ઇન્ટુ 9 એટલે 72, એવી રીતના 9 ઇન્ટુ 8 એટલે 72, 10 ઇન્ટુ 7 એટલે કે 70, 11 ઇન્ટુ 7 એટલે 77, 12 ઇન્ટુ 5 એટલે 60, 13 ઇન્ટુ 4 એટલે 52, 14 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 42, 15 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 30. આ ટોટલ આપણને બધા એફએક્સ મળી ગયા. હવે શું કરવાનું છે, તો કે ભાઈ સિગ્મા એફએક્સ ગોતવાનો છે. સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો? એફએક્સ નો સરવાળો, બરાબર. તો અહીંયા આપણે એક્સ જે આપેલો છે એનું આ પહેલું ઓબ્ઝર્વેશન એટલે એને x1 કહીએ. તો અહીંયા f1 x1 છે એ આપણને અહીંયા 35 મળે છે. ધીસ ઇઝ f1 x1, આ 35 મળે છે. એવી રીતના f2 x2 જે એ 72 મળે છે. f3 x3 જે એ આપણને 70 મળે છે. તો આ બધાનો આપણે સરવાળો કરી દેવાનો છે અને એને આપણે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન સાથે ડિવાઈડ કરી દેવાના, બરાબર. આ બધાનો સરવાળો કરી દો અને એને ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન સાથે ડિવાઈડ કરી દો. તો આ બધાનો સરવાળો શું થશે, આપણે લેતા જઈએ. સિમ્પલી 35 plus 72 plus another 72 plus 70 plus 77 plus 60 plus 52 plus 42, બીજું કયું છે 30, ઓકે, plus 30 ઇક્વલ ટુ 510, 510, બરાબર. અને આપણે કેટલા ઓબ્ઝર્વેશન્સ લીધા હતા? 50, બરાબર. તો 50 ડિવાઈડ બાય 50, બરાબર. તો એ આવશે 10.2, બરાબર, જે આપણું રીડિંગ છે, જે આપણો ફાઇનલ આન્સર છે, બરાબર. તો મીન ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્ર લખી લેજો ખાસ ભૂલ્યા વગર, અને આ સૂત્ર છે એને યાદ રાખજો. મીન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, બરાબર. સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન, જ્યાં આઈ ની વેલ્યુ છે એ તમારે 1 થી સ્ટાર્ટ કરી અપ ટુ એન સુધી લઈ જવાની છે, બરાબર. તો આઈ ની વેલ્યુ છે એ કેટલી થશે? આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n, બરાબર. આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. જો તમને ફાવે તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ધેટ ઇઝ વેરી સિમ્પલ, બરાબર. એ પણ તમે યાદ રાખી શકો છો. ઇઝી. જ્યારે તમને ઓબ્ઝર્વેશન્સ અને ફ્રીક્વન્સી આપી હોય ત્યારે આ બીજી રીત છે. જ્યારે તમને ખાલી ઓબ્ઝર્વેશન્સ આપેલો હોય, નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, તો પેલી રીત લીધી. પછી મીન ગોતવાની આ બીજી રીત છે કે જ્યાં તમને ઓબ્ઝર્વેશનની સાથે સાથે ફ્રીક્વન્સી આપેલી હોય, બરાબર. સો ફાર સો ગુડ, ક્લિયર. આગળ વધીએ.
should we go ahead? I think મારે નેટ છે એને ચેન્જ કરવું જોઈએ. હું ઓડિબલ હતો થ્રુ આઉટ ધ ટાઈમ. ઓકે, યસ 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 યસ, તો એ આવે છે. ઓકે, ચાલો આગળ વધીએ. મીન ગોતવાનો ત્રીજો રસ્તો, બરાબર, કે જ્યારે તમને ક્લાસ આપેલા હોય, બરાબર. એક્ઝામ્પલ નંબર 4, અહીંયા આપણને હાર્ડનેસ આપેલી છે 500 પ્રોડક્ટની, બરાબર. 500 પ્રોડક્ટની હાર્ડનેસ છે એ આપેલી છે, અને એના રિઝલ્ટ છે એ ક્લાસ પ્રમાણે આપણને આપેલા છે. આપણે અહીંયા મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ લેવાના છે. ઓકે, સો આ આપણું ઓબ્ઝર્વેશન ટેબલ છે. આ આપણું ઓબ્ઝર્વેશન ટેબલ છે, અને આની ઉપરથી આપણે સોલ્યુશન મેળવવાનું છે. તો 290 થી 294 સુધીનો હાર્ડનેસ નંબર છે એ 17 વખત મળેલો છે. 295 થી 299 સુધીનો હાર્ડનેસ નંબર છે એ આપણને 86 વખત મળેલો છે. તો શું કરશું આપણે આનું? તો આની ઉપરથી આપણે પહેલા તો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ બનાવશું અને એફએક્સ ગોતવાની ટ્રાય કરશું, બરાબર. તો એફએક્સ આપણે ગોતશું. એફએક્સ એટલે એક્સ એટલે આપણું ઓબ્ઝર્વેશન અને ઇન્ટુ ફ્રીક્વન્સી, બરાબર, કેટલી વખત એનું ફ્રીક્વન્સી આવે છે. પણ એક્સ આપણને કઈ રીતે મળશે? અહીંયા તો આપણને આખો ક્લાસ છે એ આપી દીધો છે. તો આપણે એક્સ કઈ રીતે લેશું? એક નંબર કઈ રીતે લેવાય? તો એની માટે છે આપણે ક્લાસ મિડ પોઈન્ટ ગોતવાનો છે. આખો ક્લાસ જે આપણે આપ્યો છે એની અપર ક્લાસ બાઉન્ડ્રી અને લોઅર ક્લાસ બાઉન્ડ્રી બંનેને કન્સિડર કરીને ક્લાસ મિડ પોઈન્ટ જે આવશે એને આપણે એક્સ તરીકે ગણી લેવાનો છે. ઇન્ટુ ફ્રીક્વન્સી તમે જ્યારે કરો ત્યારે તમને ક્લાસ મિડ પોઈન્ટ ઇન્ટુ ફ્રીક્વન્સી તમે કરશો એટલે તમને એફએક્સ છે એ મળી જશે, બરાબર. તો શરૂ કરીએ. નંબર ઓફ રીડિંગ્સ જે તમને આપેલા છે એને હું ફરીથી અહીંયા લખી દઉં છું ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલમાં, અને આપણે આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલને આ રીતે કંઈક બનાવીએ છીએ, બરાબર. તો જે કાંઈ પણ ક્લાસ છે એ બધા ક્લાસ મેં લખી નાખ્યા અને ફ્રીક્વન્સી લખી નાખી. હવે આગળ વધીએ, લોઅર બાઉન્ડ્રી ગોતવાની છે. તો જે રીતે આપણને ખ્યાલ છે કે અહીંયા ડિફરન્સ છે એ એકનો આવે છે 295 માઇનસ 294, બરાબર. તો આ બંને રીડિંગને આપણે કન્સિડર કરીએ તો એ એકનો ડિફરન્સ આવે છે, એને ડિવાઈડ બાય 2, બરાબર, એટલે એ આવશે 0.05, સોરી 0.5. તો 0.5 ને આપણે આ રીડિંગમાંથી બાદ કરી દઈએ. 0.5 ને આપણે આ રીડિંગમાંથી બાદ કરી દઈએ એટલે 290 માઇનસ 0.5 એટલે 289.5, બરાબર. તો ધેટ ઇઝ ઇઝી. અને એવી રીતના અપર ક્લાસ બાઉન્ડ્રીમાં, અપર ક્લાસ લિમિટમાં આપણે એને વધારી દઈએ, ઉમેરી દઈએ તો 294.5. તો લોઅર બાઉન્ડ્રી અને અપર બાઉન્ડ્રી બંને રીડિંગ છે એ આપણને મળી જાય. તો આ જ 0.5 છે એ બધા જ અપર ક્લાસ લિમિટમાં છે એ તમારે એડ કરી દેવાના છે. આ બધામાં એડ કરી દેવાના છે, અને આ બધામાં તમારે એને બાદ કરી દેવાના છે. અને જે તમે એડ કરો એ બધા રીડિંગ્સ છે એને તમારે અપર ક્લાસ બાઉન્ડ્રીમાં લખવાના છે. એડ કરેલા બધા રીડિંગ છે એ અહીંયા લખવાના છે અપર બાઉન્ડ્રીમાં, અને જે તમે સબટ્રેક્ટ કરો અથવા માઇનસ કરો એ બધાને લોઅર બાઉન્ડ્રીમાં લખી દેવાના છે. આગળ તો તમે કન્ફર્મ કરી શકો છો અહીંયા જે કોઈ પણ કેલ્ક્યુલેશન કરી છે, બરાબર. ત્યાર પછી હવે શું કરવાનું છે? તો હવે આપણે મિડ પોઈન્ટ કાઢવાનો છે. મિડ પોઈન્ટ કઈ રીતે નીકળે? ઇઝી. બંનેની એવરેજ લઈ લો, અપર ક્લાસ બાઉન્ડ્રી અને લોઅર ક્લાસ બાઉન્ડ્રી છે એની એવરેજ લઈ લો. તો અહીંયા હું કોઈ પણ એક ક્લાસ માટે, બરાબર, તો પેલા ક્લાસ માટે જ આપણે આ વસ્તુ જે કરીએ, 294.5 વત્તા 289.5 is equal to 584 divided by 2.
દેટ ગિવ્સ 292. બરાબર, તો આ આપણો ક્લાસ મિડ પોઈન્ટ થઈ ગયો. આ બંનેની એવરેજ લઈ લેવાની છે, સિમ્પલ કંઈ નથી કરવાનું, આ બંનેની એવરેજ લઈ લેવાની છે, તો એ તમને ક્લાસનો મિડ પોઈન્ટ આપી દેશે. આ જે ક્લાસનો મિડ પોઈન્ટ આવ્યો એ ક્લાસના મિડ પોઈન્ટને આપણે એક્સ તરીકે કન્સિડર કરવાનું છે. ધીસ વિલ બી કન્સિડર્ડ એઝ ક્લાસ મિડ પોઈન્ટ. બરાબર, તો આ વસ્તુ છે એ તમારે x ઇઝ ઇક્વલ ટુ ક્લાસ મિડ પોઈન્ટ. બરાબર, મેં અહીંયા લખેલું જ છે, x ઇઝ ઇક્વલ ટુ ક્લાસ મિડ પોઈન્ટ. બરાબર, તો હવે આપણે fx કઈ રીતે ગોતશું? તો સિમ્પલ, અહીંયા તમને ફ્રીક્વન્સી છે એ આપેલી છે, એ ફ્રીક્વન્સીને આપણે દરેક ક્લાસ માટે ક્લાસ મિડ પોઈન્ટ સાથે છે એને ગુણતા જઈશું, એટલે આપણને fx મળી જશે. આ fx છે એ આપણને એ રીતે મળશે. બરાબર, તો એક એક ક્લાસ માટે તમે જોતા જાઓ, તો 17 ઇન્ટુ 292 એટલે 4964. બરાબર, તો અહીંયા મેં 4964 દેખાડેલું છે. એ જ રીતે 86 ઇન્ટુ 297 એટલે 25542 25542. યુ કેન કન્ફર્મ. બરાબર, આ બધા રીડિંગ છે એ રીતે આવે છે. f ઇન્ટુ એક્સ, એક્સ એટલે ક્લાસ મિડ પોઈન્ટ, એ લઈ લ્યો. ત્યાર પછી આ બધાનો છે એ આપણે સરવાળો કરી દેવાનો છે. હું કેલ્ક્યુલેટરને બીજી જગ્યાએ લઈ જાઉં એટલે આપણને આ બાજુ બધા રીડિંગ છે એ દેખાય. ઓકે, તો આ બધા રીડિંગનો છે એ આપણે સરવાળો કરી દેવાનો છે. દેટ ઇઝ 4964 પ્લસ 25542 પ્લસ 72480 પ્લસ 31928 પ્લસ 13416 પ્લસ 3170 ઇઝ ઇક્વલ ટુ 151500. બરાબર, તો આ મને શું મળ્યું? સિગ્મા એફઆઈ એક્સઆઈ મળ્યું. પછી આપણને સૂત્ર ખબર છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય એન. બરાબર, તો એન શું આવશે? તો કે એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ક્યાંથી મળે? આ સિમ્પલી આ બધાનો સરવાળો તમે કરી દો, આ બધા રીડિંગનો તમે સરવાળો કરી દો એટલે એ તમને મળશે સિગ્મા એફ, ફ્રીક્વન્સીનો સરવાળો એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. બરાબર, તો એ જ વસ્તુ જે આપણે લેવાની છે, એટલે 17 પ્લસ 86 પ્લસ 240 પ્લસ 104 પ્લસ 43 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 500. બરાબર, તો હવે શું કરવાનું? મીન ગોતવા માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ, સિગ્મા એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સિગ્મા એફ અથવા એન. બરાબર, રેડી? તો 151500 ડિવાઈડ બાય 500. બરાબર, તો એ આપણને આપશે 1515 ડિવાઈડ બાય 5. બરાબર, 303. દેટ ઇઝ ધી આન્સર. બરાબર, તો આ છે એ તમારો જવાબ થશે. આપણને જે કીધું હતું કે મીન ગોતવાનો છે. બરાબર, કેલ્ક્યુલેટ મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન. બરાબર, તો એ છે એ આપણો આ જવાબ થયો. બરાબર, દેટ ઇઝ મીન. સ્ટાન્ડર્ડ ડેવિએશનની અત્યારે વાત નહીં કરીએ, આપણે ફટાફટ છે એ મીન ઉપર જશું. સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ હું નેક્સ્ટમાં કન્વર્ટ કરીશ, કેમ કે આ છે એ થોડુંક અલગ ઓલા ઉપર જાય છે. ઓકે, લેટ અસ ગો ફોર અનધર મેથડ, જેને કહેવાય છે ડેવિએશન મેથડ. એની પહેલા કન્ફર્મેશન. ઇઝ ઇટ ઓકે? સમજાઈ ગયું? કોઈ ડાઉટ? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. યસ, કોઈ ઇનકેસ કોઈ ડાઉટ હોય, બરાબર, તો ટાઈપ કરી લેજો. હું દરેક એક્ઝામ્પલ પછી છે એ જોતો જાઉં છું. ઓકે, સો લેટ્સ મૂવ ટુ ધી અનધર એક્ઝામ્પલ. આપણે ફટાફટ છે એ થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. મોડ થોડોક શું કહેવાય, મીન છે એ થોડુંક તમને એવું લાગે
એ અહીંયા શું કહે કે સેમ ડેટા છે એ લીધો છે, પણ આપણે મેથડ છે એ અલગ ગોતવાની છે, ધેટ ઇઝ ડેવિએશન મેથડ. ડેવિએશન મેથડની અંદર છે એ આપણે સેમ જે ડેટા આગળ હતો એ જ ડેટા મેં અહીંયા લીધો છે, અને એ જ ડેટા ઉપરથી આપણે જે ડેવિએશન મેથડ છે એનો ઉપયોગ કરી અને મીન ગોતવાનો, બરાબર. તો ઘણીવાર છે આવી રીતના ક્વેશ્ચન પૂછાતા હોય જીટીયુમાં કે ફાઇન્ડ ધ મીન ઓફ ધ ડેટા ફોર ધ ફોલોઈંગ યુઝિંગ ડેવિએશન મેથડ. તો સ્પેસિફિકલી ત્યાં તમને કહી દે છે કે ભાઈ ડેવિએશન મેથડનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જે આગળ લેતા હતા સિગ્મા એફઆઈ એક્સઆઈ ડિવાઈડ બાય સિગ્મા એફ, બરાબર, અથવા એન, બરાબર. તો એ વસ્તુ અહીંયા નહીં લાગુ પડે, અહીંયા તમારે ડેવિએશન છે એ ગોતવાના છે, બરાબર. તો ડેવિએશન કઈ રીતે ગોતાય, બરાબર. તો ડેવિએશન માટેના સિમ્પલ સ્ટેપ્સ છે એ મેં અહીંયા ફ્રેમ આઉટ કરી દીધા છે, બરાબર. તમે એ સ્ટેપ્સ છે એને શું કહેવાય કે સ્ક્રીનશોટ લઈ શકો છો. બાકી હું સ્ટેપ્સ છે એ દરેકે દરેક છે એ સ્ટેપ છે એ અહીંયા તમને સમજાવતો જઈશ કે કઈ રીતે એ સ્ટેપ છે એ લેવાના છે, કઈ રીતે આખી પ્રોસિજર છે એ કરવાની છે, પણ સ્પેસિફિકલી સ્ટેપ્સ કયા કયા ફોલો કરાય, બરાબર. તો એની માટે છે એ મેં અહીંયા સ્ટેપ્સ છે એ દેખાડી દીધા છે, બરાબર. તમે આ સ્ટેપ્સ છે એને શું કહેવાય કે સ્ક્રીનશોટ લઈ અથવા વિડીયોને પોઝ કરીને પછીથી લખી શકો છો, તમારી નોટબુકમાં છે એ લખી લો, બરાબર. હું છે એ ફટાફટ તમને સમજાવું છું કે અહીંયા આપણે શું કર્યું છે. તો પહેલા આપણને ક્લાસ અને ફ્રીક્વન્સી જે એ આપી દીધા હતા, એ ક્લાસ અને ફ્રીક્વન્સી જે મેં સિમ્પલી અહીંયા લખી લીધા છે, અને એ ક્લાસ અને ફ્રીક્વન્સી લઈ અને આગળ આપણે મિડ પોઈન્ટ ગોઈતો તો એ જ રીતે હું અહીંયા ફરીથી છે એ મિડ પોઈન્ટ છે એ મેં લખી દીધા છે, મિડ પોઈન્ટ છે એ મેં ગોતી લીધા છે, અને એ જ મિડ પોઈન્ટ છે એ મેં લખી લીધા છે. આ ટાઈમ સેવિંગ માટે છે. પેપરમાં તમારે મિડ પોઈન્ટ ગોતવા માટે જે પ્રોસિજર તમે કરતા હતા અગાઉ જે કઈ રીતે આગળના દાખલાઓમાં, એ જ વસ્તુ કરવાની છે. લોઅર ક્લાસ બાઉન્ડ્રી, અપર ક્લાસ બાઉન્ડ્રી એ બંને ગોતી એની એવરેજ લઈ અને તમે ક્લાસ મિડ પોઈન્ટ છે એ ગોતી લો, બરાબર. તો એ મળી જશે. હવે શું કરવાનું છે, તો હવે તમારે એવો ક્લાસ ગોતવાનો છે કે જ્યાં તમારી શું કહેવાય કે વચ્ચેનું રીડિંગ છે એ આવતું હોય, બરાબર. વચ્ચેનું રીડિંગ જ્યાં આવતું હોય, બરાબર, એ ગોતવાનું છે. આનું એક બહુ સિમ્પલ શું કહેવાય કે રસ્તો એવો છે કે કઈ રીતે કયો ક્લાસ છે એને આપણે વચ્ચેનો ગણવો, મીડિયન ગણવો, બરાબર. વચ્ચેનો ક્લાસ કઈ રીતે ગણવો, તો એની માટે શું કરવાનું, તો ટોટલ ફ્રીક્વન્સીનો પહેલા સરવાળો કરી દો. ટોટલ ફ્રીક્વન્સી જે છે એનો આપણે સરવાળો કરી દેવાનો, અને ટોટલ ફ્રીક્વન્સી આપણને કેટલી મળે છે એ જોઈ લેવાનું, બરાબર. તો અહીંયા આપણને જે ટોટલ ફ્રીક્વન્સી આપેલી છે મેં ગણી જ છે, પણ તેમ છતાંય તે હું તમને ફરીથી દેખાડી દઉં. 104 વત્તા 43 વત્તા 10 ઇઝ ઇક્વલ ટુ 500, બરાબર. તો 500 આવ્યા. હવે આને શું કરવાનું છે, તો કે ભાઈ એને ડિવાઈડ બાય 2 કરો. આપણે વચ્ચે પહોંચવાનું છે ને, તો અડધા કરી દો. તો 500 ડિવાઈડ બાય 2, બરાબર, ધેટ ગોઝ ફોર 250, બરાબર. 250મું રીડિંગ જે તમને મળશે. હવે અહીંયા જે આપણે ક્લાસ ગોઠવા છે એ બધા એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવા છે. આ બધા ક્લાસ છે એ અસેન્ડિંગ ઓર્ડરમાં એટલે કે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. એટલે આપણે ઉપરથી શરૂઆત કરશું ને જ્યાં આપણું 250મું રીડિંગ આવે છે, બરાબર, એ ક્લાસને આપણે શું ગણશું, મીડિયન તરીકે ગણશું, બરાબર. તો ઘણીવાર છે એ તમને ડેટા આવી રીતના ભ્રામક આપી દે છે, બરાબર, કે જેમાં શરૂઆતના શું કહેવાય કે રીડિંગ્સ છે એ બધા છે એ હાયર ફ્રીક્વન્સી વાળા એટલે કે વધુ વખત રિપીટ થતા હોય એવા આવતા હોય. તો ત્યાં છે એ વચ્ચેનો ક્લાસ છે એ ક્યાંક અહીંયા આવે, કોઈ વાર છે એ અહીંયા આવે, તો એ ગોતવું પડે. તો એની માટે શું કરવાનું કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ જેટલા છે, ફ્રીક્વન્સી જેટલી છે એને ડિવાઈડ બાય 2 કરી દો, એટલે તમને એક રીડિંગ મળશે 250. તો 250 મેળવું તો એ 250મું રીડિંગ છે એ કયા ક્લાસમાં તમારું આવશે એ જુઓ. તો અહીંયા 250મું રીડિંગ એટલે કે પેલા 17મું રીડિંગ વત્તા 86મું રીડિંગ, બરાબર. તો આ બંને ક્લાસમાં 103 રીડિંગ છે એ આવી ગયા. હવે આને આપણે ગણતા જઈએ તો 240, બરાબર. તો એ 343મું રીડિંગ, આ ક્લાસ પૂરો થતા 343 રીડિંગ છે એ આવી જાય છે. તો 250મું રીડિંગ છે એ ક્યાંક આ ક્લાસમાં છે એ મારું રહેલું છે એ મને ખ્યાલ આવે છે, બરાબર. એટલે આ ક્લાસનું ડેવિએશન છે એ આપણે 0 કન્સિડર કરશું, બરાબર. આ ક્લાસનું ડેવિએશન છે એ આપણે 0 કન્સિડર કરશું. એની ઉપરના જે ક્લાસ છે એની માટે આપણે -1 અને -2 લખતા જવાના, બરાબર. ઉપર જેટલા ક્લાસ હોય, બરાબર, 0થી શરૂઆત કરવાની. ક્યાંથી શરૂઆત કરવાની છે, તમારે અહીંયાથી શરૂઆત કરવાની, અને જેમ તમે ઉપર જતા જાઓ એમ તમારે માઇનસ લખતા જવાના. એટલે -1,
પછી -2, પછી માની લો કે ત્રીજો કોઈ ક્લાસ હોય તો -3 આવશે, એ રીતે. એવી રીતના નીચેના જેટલા પણ ક્લાસ છે એ બધા માટે છે એ તમારે પ્લસ લખતા જવાના, 0 થી +1, +2, એવી રીતના +3. તો આ છે એના ડેવિએશન દેખાડે છે, બરાબર. સિમ્પલ રસ્તો શું છે સમજી લ્યો કે મીન ગોતવાનો છે તમારે, બરાબર. તમારી પાસે ક્લાસ આવેલા છે અને મેથડ યુઝ કરવાની છે તમારે ડેવિએશન મેથડ. આપણે જે વચ્ચેનું રીડિંગ છે એને જો આપણે મીન ગણી લઈએ, બરાબર, વચ્ચેનું રીડિંગ છે એને આપણે મધ્યમાં ગણી લઈએ, તો એની સાપેક્ષમાં તમે કેટલા દૂર જાઓ છો, કેટલું તમારું વિરૂપણ થાય છે દરેક